નમસ્કાર મિત્રો શહેરમાં રહેતા લોકો માટે દુઃખદ સમાચાર છે। સરકારે ઓલા અને ઉબેર કંપનીને જેનો પિકઅપ ટાઈમ હોય છે, મતલબ પીક ટાઈમ હોય છે, જ્યારે પબ્લિકની વધારે અવર જવર હોય, સવારે 9 થી 11, સાંજે 5 થી 7, એમાં કંપનીને છૂટ આપી છે કે તમે તમારી ઈચ્છા પ્રમાણે તમે જે પેસેન્જર આવે તેની પાસેથી ભાડું વસૂલ કરી શકો છો। તો તમે વિચારો મિત્રો, કંપનીઓને ફાયદા કરવા માટે સરકાર વિચારતી પણ નથી કે પબ્લિક પર કેટલો બોજો આવી જશે, કારણ કે સવાર સાંજનો સમય લોકોને વધારેમાં વધારે ટ્રાવેલિંગ કરવાનો સમય હોય છે। હવે કંપની શું કરશે? પોતાના મન ફાવે તેવું ભાડું પેસેન્જર પાસેથી વસૂલ કરશે। એક બાજુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો કાંઈ ઠેકાણા હોતા નથી, બીજી બાજુ પબ્લિક માટે શરૂ કરાયેલી આ વ્યવસ્થા પબ્લિકને જ પરેશાન કરી રહી છે। હવે આ ઓલા ઉબેર આ બધી કંપનીઓ પાસે જે વાહનો હોય છે એ પોતાના હોતા જ નથી, એ જે તે મારા તમારા જેવા વ્યક્તિઓના જ હોય છે। તેઓ જરા પણ ખર્ચો કર્યા વગર બીજાના વાહનોથી બીજાને ટ્રાવેલિંગ કરાવીને પૈસા કમાતા હોય છે। હવે તમે વિચાર કરો, સૌથી વધારે આ નિર્ણયથી નુકસાન જે પેસેન્જર છે તેને અને જે વાહન ચલાવનાર છે તેને થવાનું છે, કારણ કે કંપનીને તો 30-40% જે વળતર છે તેનું તે મળી જવાનું છે। દોસ્તો, આ સરકાર કોઈની નથી, ફક્ત અને ફક્ત કંપનીઓની જ છે। તો સાવધાન રહો અને હવેની ચૂંટણીમાં ધ્યાન રાખજો। બસ આટલો જ આ વિડીયો મિત્રો, સાવચેત રહો।